નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। શ્રી વિસનગર વડનગર ખેરાલુ અનુસૂચિત જાતિ સામાજિક અને શૈક્ષણિક સેવા ટ્રસ્ટ દ્વારા વર્ગ 1 વર્ગ 2 ના અધિકારીશ્રીઓનું સન્માન સમારોહ વિશાલ પાર્ટી પ્લોટ વિસનગર મુકામે કાર્યક્રમ યોજાઈ ગયો। સંત શ્રી જોદલપીર વંશજ પરમ પૂજ્ય 108 લાલદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ સમારોહના પ્રમુખ જીતેન્દ્ર કુમાર ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો। આ કાર્યક્રમના આયોજક મહેશ કુમાર રાઠોડ તેમજ આયોજકો ટીમ દ્વારા ઉપસ્થિત રહેલા વર્ગ 1 તેમજ વર્ગ 2 ના અધિકારીશ્રીઓનું મોમેન્ટો સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું। સન્માન સમારોહ કાર્યક્રમના ભોજનદાતા, સાલ પત્રિકાદાતા, ફોટા અને વિડીયો દાતા, લાઈવ પ્રસારણ દાતા, રોકડદાતા શ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। વિસનગર વડનગર ખેરાલુ અનુસૂચિત જાતિ સામાજિક અને શૈક્ષણિક સેવા ટ્રસ્ટ પ્રમુખ મહેશ કુમાર રાઠોડ ટ્રસ્ટીગણ દ્વારા કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। ખૂબ સરસ આયોજન કર્યું છે આયોજક મિત્રોએ। ક્લાસ 1 ક્લાસ 2 માં અનુસૂચિત જાતિના તમામ વર્ગના માણસોને આવરી લઈને આ જે કાર્યક્રમ કર્યો છે અભિનંદનને પાત્ર છે। આવો કાર્યક્રમ થતો રહે એવું મારા ગુરુગાદી જોદલપીર તરફથી અંતરના આશીર્વાદ અને ખૂબ સરસ બહોળી સંખ્યામાં માણસોનો રિસ્પોન્સ પણ છે, એટલે આ કાર્ય ખૂબ સફળ નીવડ્યું છે અને હવે ભવિષ્યમાં પણ નીવડે એવું જોદલપીર ગાદી અંતરના આશીર્વાદ અસ્તુ। જય જોદલપીર। આજે તો સૌપ્રથમ જે વિસનગર, ખેરાલુ અને વડનગર 3 તાલુકાનો સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ અધિકારીશ્રીઓ હોય એમનો સન્માન અને પ્રેરણા પૂરી પાડે માટે આ કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો। ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આવનારા સમયમાં જે સમાજના બાળકો હોય આમાંથી પ્રેરણા લે અને એમને ક્યાંક નાની મોટી જરૂરિયાત હોય તો આ તમામ અધિકારીશ્રી હોય, જે સૂચિત ટ્રસ્ટ છે એમની ટીમ હોય, સમાજના આગેવાનો એમને મદદ કરે, પ્રેરણા આપે, હૂમ પૂરી પાડે તો એ લોકો પણ જે મુખ્ય પ્રવાહ જે છે એની સાથે જોડાઈ અને પોતાની યશસ્વી કારકિર્દી બનાવે એવા વિચાર અને આશય સાથેનો આ સરસ મજાનો કાર્યક્રમ રહ્યો। એટલે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સૌને સફળતા મળે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ। અમારી એક જ અપેક્ષા હતી કે સમગ્ર અનુસૂચિત જાતિનું ક્લાસ 1 અને ક્લાસ 2 સમાજના અધિકારીઓનું સન્માન થાય તો એ પણ સમાજથી વાકેફ થાય, જે સમાજ પણ અધિકારીશ્રીને ના ઓળખતા હોય એ ઓળખી શકે। પછી બીજા નંબરે કે જે વિદ્યાર્થીઓ હાલ ચાલુ ભણતર કરે છે એમને પણ આ પ્રોગ્રામ જોઈને એવું લાગે કે ભાઈ અધિકારીશ્રીઓનું સન્માન થાય છે તો કાલે અમારું પણ સન્માન થાય એવું એ પણ થોડું ઉચ્ચ કક્ષાએ ભણે એવી અપેક્ષાએ મેં આ એક સન્માન કાર્યક્રમ રાખેલો છે। કુલ કેટલા વર્ગના કેટલા અધિકારીઓનું સન્માન કર્યું છે? કુલ લગભગ 15 ક્લાસ 1 આવ્યા છે અને 25 ક્લાસ 2 આવેલા છે। સંદેશ એક જ આપવા માગીએ છીએ કે જે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ આટલી મહેનત કરી અને જે સ્ટેજ ઉપર બેઠા છે, પણ વિદ્યાર્થીઓને મારે એક જ અપેક્ષા કે એમની જેમ આપણે પણ મહેનત કરો અને ક્લાસ 1 ક્લાસ 2 IPS અધિકારી બનો એવી મારી અપેક્ષા।